અમારી પાછળ જોવો છો એ પથ્થર નથી પણ ભીમના ખાટલાના પાયા છે. આ ખાટલાની લંબાઈ હશે 13 થી 14 ફૂટ. એની લોકવાયકા એવી છે કે તમે ઈહુનું ઉપલા જે ફીટ કરો ને એ ખાનામાંથી પસાર થઈ જાવ તો તમે પાપમાંથી મુક્ત થઈ જાવ. ખાનામાંથી કઈક પસાર થતા મને એમ થયું કે હાલ ને મારે એક ટ્રાય કરવી જોઈએ, પણ થોડી બીક લાગતી હતી. હું જો હલવાઈ જાય તો આ પાયો કોણ તોડશે થતું હશે કે એડા મોટા પાયા હશે. હા, પણ વિડીયો જોવો એટલે તમને આઈડિયા આવી જાય. ખાનામાંથી ઘણા પસાર થતા હતા. આ જોઈને છે ને મને બાહુબલી જેવી તાકાત આવી ગઈ. અચ્છા, ઘણા ખરા લોકો પણ બેઠા થાય કે તમે હલવા હો ને તો અમે ઢવડીને કાઢી મૂકશું. પછી હું તૈયાર થઈ જાઉં. હવે તો ખાનામાંથી પસાર થવું છે. ત્યાં સુધી તમે લાઈક કમેન્ટ ને શેર કરી દો. હાલો, ખાનામાં ગયો એટલે મને એમ છું કે બસ જિંદગી પૂરી થઈ ગઈ. અડધે પહોંચ્યો ને ત્યાં મને તો મુંજારો થવા માંડ્યો. હું હાલો કૌશિકભાઈ તમારો વાત. કૌશિકભાઈ તમને છે ને લાઈક કરવાનું કહેશે કરી નાખજો. પછી કૌશિકભાઈ અંદર ગયા અને કૌશિકભાઈ તો એવા હલવાના કે બહાર નીકળ્યા કે ન નીકળ્યા એ તમારે જોવો હોય ને તો ફૂલ વિડીયો છે ને આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યો છે તો એક ફેરું જોઈ આવજો અને ખૂબ જ મજા આવ્યો છે. અને આમાં ઘણું ખરું તમને માહિતી પણ